2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય એવો એક પ્રશ્ન કે જેમાં વિદ્યુત પ્રવાહ ધારિત ગુંચળું એટલે કોઈ તાર કે જેમાંથી પ્રવાહ પસાર થાય છે એને પ્રબળ ચુંબકીય ક્ષેત્રની વચ્ચે મૂકવામાં આવે તો એ ગુંચળા પર ટોર્ક લાગશે। એ ટોર્કનું સૂત્ર આપણે મેળવવું છે। ફરી એક વખત તમને કહી દઉં, ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં ચુંબકીય ક્ષેત્રના વચ્ચેના ભાગમાં વિદ્યુત પ્રવાહ ધારિત એક ગુંચળું મૂકવામાં આવે તો લાગતા ટોર્કનું સૂત્ર તારવવું છે અને જો ગુંચળું કોઈ થીટા ખૂણા સાથે જો રાખેલું હોય તો ટોર્ક કેટલું મળે એ જરા જોઈએ। આકૃતિ તમે જુઓ, આ બે બાજુ બે ચુંબકો છે, ચુંબકીય ક્ષેત્ર મળે તો આ બે ચુંબકોના વચ્ચેના ભાગમાં એટલે કે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં આવો A B C D આવી એક લંબચોરસ ફ્રેમ, એક તાર, એક ગુંચળું જે કેવું કહી શકાય કે જેમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે એ ગુંચળું અંદર મૂકેલું છે। ક્યાં? બે ચુંબકોના વચ્ચેના ભાગમાં। આ ગુંચળું જે છે એ ગુંચળું અહીંયા વચ્ચે ભ્રમણ અક્ષ છે સેન્ટરમાં, અને એ ભ્રમણ અક્ષ કે જેની આજુબાજુ આ ગુંચળું છે ગોળ 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 ફરી શકે ધરી ઉપર, તો એવું આવું ગુંચળું છે જ્યાં આટલું માપ છે એ b છે, સ્મોલ b વડે દર્શાવ્યું છે। હવે આટલું માપ છે અને સ્મોલ a કીધું છે તો આપેલા ગુંચળાનું ક્ષેત્રફળ કેટલું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ba અથવા તો ab તમે જે કહી શકો છો। તો એ ગુંચળાનું ક્ષેત્રફળ કેપિટલ A બરાબર AB જેટલું મળે। હવે એને અહીંયાથી આ એક બેટરી સાથે જોડેલું છે, અહીંયા બંને બાજુ બ્રશ છે। એક્ચ્યુઅલી આ આપણે તમે જોઈ ગયા છો અગાઉના વર્ષોમાં, યાદ આવતું હોય તો તમે કહી દઉં, આ વિદ્યુત જનરેટર અને ડાયનેમો એ આકૃતિના સંદર્ભમાં તમે અહીંયા જોઈ શકો છો કે જેમાં ચુંબકીય ક્ષેત્રની હાજરીની વચ્ચે વિદ્યુત પ્રવાહ ધારિત તાર મૂકેલો છે। હવે આપણા પહેલા તબક્કાની અંદર આ ગુંચળાનો ક્ષેત્ર સદિશ અને ચુંબકીય ક્ષેત્ર B બંને એક જ દિશામાં છે, બંને એક જ દિશામાં છે એટલે થીટા બરાબર 0 છે। ત્યારે આ ગુંચળા પર આ BC અને AD એ બંને બાજુ પર કોઈ બળ લાગતું નથી। કેમ? કારણ કે વહેતો પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર સમાંતર છે અને એ સમાંતર હોવાથી લાગતા બળનું સૂત્ર શું છે? પ્રવાહ A પ્રવાહ I A ક્રોસ B, એ એટલે લંબાઈ આપેલી છે તે આપણે પહેલામાં IL ક્રોસ B કહેતા હતા। બળ F બરાબર IL ક્રોસ B, અહીંયા L ની જગ્યાએ A લંબાઈ છે અને આથી IAB sin 0 એની દિશામાં ગોઠવેલા છે। sin 0 બરાબર કેવા થાય? 0 થાય। તો આના આધારે કોઈ બળ લાગવાનું નથી। એ જ રીતે નીચે પણ દિશા અહીંથી આવે તો આટલા ભાગના કારણે પણ ત્યાં થીટા બરાબર 0 હોવાથી કોઈ બળ લાગવાનું નથી। એટલે કે આ BC અને AD એના કારણે ચુંબકીય ક્ષેત્ર ભલે હોય પણ થીટા બરાબર 0 હોવાથી ત્યાં પરિણામી બળ મળવાનું નથી। તો બળ મળશે કોને કારણે? તો આ બાજુ AB બાજુ અને CD બાજુને કારણે। AB અને CD બાજુને કારણે એટલે કે ત્યાં ચુંબકીય ક્ષેત્ર સાથે લંબ રીતે 90 નો ખૂણો બનાવશે એટલે sin 90
બરાબર ક્રોસ છે એટલે ખૂણો sin આવે તો એ વખતે sin 90 1 આવશે અને એ વખતે આ કેટલી છે લંબાઈ છે b છે એટલે આપણે અહીંયા જે જોયું એમાં f બરાબર IB b sin 90 1 આટલું બળ છે બળ મળે તો તમે જુઓ આના કારણે લાગતું બળ F1 બરાબર IBB એટલે આ લંબાઈ b છે એટલે આના કારણે એટલું જ થશે પ્રવાહ I છે લંબાઈ b છે ચુંબકીય ક્ષેત્ર b તો છે જ પણ F1 છે એની અંદર લાગતું પરિણામી બળ એ અંદરની તરફ હોવાનું બરાબર કેમ કે પ્રવાહની દિશા કઈ છે ઉપરની તરફ છે હવે એ પ્રવાહ ઉપર તરફ છે આંગળી વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે તો મળતું પરિણામી બળ છે એને લંબ એટલે કે ત્યાં અંદરની તરફ બળ લાગે હવે આમાં પ્રવાહ કેમ તમે જો પ્રવાહ નીચે તરફ છે તો પ્રવાહ નીચે તરફ છે એટલે લાગતું પરિણામી બળ ક્યાં લાગશે બહારની તરફ લાગશે તો આમાં બળ બહારની તરફ આમાં બળ અંદરની તરફ એટલે કે આપણું આવું જે ગુચડું જે છે એક બાજુ અંદર તરફ બીજી બાજુ બહાર તરફ તો આના પર કેવું લાગે ટોર્ક લાગે પણ બંનેના મૂલ્યો કેવા છે સરખા છે તમે જુઓ IBB IBB I એટલે પ્રવાહ B એટલે લંબાઈ અને કેપિટલ B એટલે ચુંબકીય ક્ષેત્ર બંનેના મૂલ્યો સરખા છે પણ કાર્ય રેખા જુદી છે આથી બળ યુગ્મ રચે બળ યુગ્મ રચતા હોવાથી એના ઉપર આમ ટોર્ક લાગે શું લાગે ટોર્ક લાગે એટલે કોણાવર્તન થાય કોનું આ ગુજરાતનું કોના સંદર્ભમાં ભ્રમણ અક્ષના સંદર્ભમાં તો હવે ટોર્ક નું સૂત્ર ટોર્ક એટલે 11 માં ભણી ગયા બળનું મૂલ્ય અને એની ભ્રમણ અક્ષથી એનું અંતર આખું અંતર a છે તો આટલું અંતર કેટલું થાય a/2 આટલું અંતર a/2 તો એક વખત લાગતું બળ F1 a/2 એ રીતે બીજી બાજુ F2 પ્લસ એ અંતર છે આપણું a/2 પણ F1 અને F2 ના મૂલ્ય કેટલા છે IBB એટલા સમાન છે એટલે અહીંયા લખ્યું છે તમે જુઓ F1 ની જગ્યાએ IBB a/2 F2 ની જગ્યાએ IBB a/2 એટલે આ બે વખત થયું IBB હાફ હાફ એટલે 1 અડધો અડધો એટલે આખું લઈ જવાનું તો IBA * B હવે B એટલે લંબાઈ એટલે પહોળાઈનો ગુણોત્તર એટલે ક્ષેત્રફળ A થાય તો આ ગુચળા પર લાગતું ટોર્ક બરાબર IAB આ જો આવું એક જ ગુચળું હોય તો પણ જો આવા n આંટા હોય તો આપણે n વડે ગુણવું પડે તો ગુચળામાં n આંટા હોય તો પરિણામી ટોર્ક કેપિટલ NIAB દાખલામાં ઉલ્લેખ થશે કે કોઈ લંબચોરસ ફ્રેમ આપેલી હોય લંબાઈ આપેલી હોય પહોળાઈ આપેલી હોય નિયમિત ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપેલું હોય આંટાઓ આપેલા છે ધારો કે 100 તો આપણે અહીંયા કિંમતો મૂકી પ્રશ્ન પૂછાય છે આવો તો એ ટૂંકો પ્રશ્ન પણ પૂછાય MCQ લેવલે તો એ સંદર્ભમાં ટોર્ક ટાઉ બરાબર NIAB સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડે પણ ધારો કે આ નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે એમાં આ ગુચળું છે એની દિશામાં જતું અને જગ્યાએ થોડું ત્રાંસું રાખીએ એટલે કે જો કોઈ ખૂણો થીટા ખૂણા સાથે ગુચળાને રાખવામાં આવે તો સમજાય છે આ બે વચ્ચે શરૂઆત આજે થિયરી લખી એમાં કોઈ ખૂણો નતો બને એક જ દિશામાં પણ જો બંને વચ્ચે જો ખૂણો થીટા રાખવામાં આવે તો આપણું આ તો સૂત્ર છે F1 a/2 વધારાનો sin થીટા અહીંયા F2 a/2 sin થીટા આપણે લખવો પડે ઓકે હવે F1 બરાબર તો આપણે લખેલું છે તો IBB જેટલું તો IBB a/2 sin થીટા અહીંયા પણ F2 IBB a/2 sin થીટા એટલે IBAB sin થીટા પણ B * A લંબાઈ ગુણ્યા પહોળાઈ ક્ષેત્રફળ IAB sin થીટા બહુ ફેર નથી આમાં ટોર્ક ટાઉ બરાબર IAB અહીંયા IAB વધારાનો શું આવ્યો sin થીટા
સમજાય છે? તો આ રીતે જો ગૂંચળું એની દિશામાં જ હોય તો ટોક ટાઉ બરાબર NIAB સૂત્ર વાપરવાનું અને n બરાબર આટા 1 હોય તો આપણે આ ઉપરનું લખી દઈએ શકીએ સૂત્ર. પણ જો એવું લખેલું હોય કે ગૂંચળું છે કોઈ ખૂણા સાથે ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે ત્યારે વધારાનો ઘટક sin થીટા તમારે મૂકવો પડે. ખ્યાલ આવ્યો ને? તો એ રીતે આપણું આ બીજું સૂત્ર જે આ વખતો વખતે યુઝ કરી શકીએ પણ કન્ડિશન વિચારવાની ખૂણો કેટલો આપેલો છે તે. હવે આવું કોઈ ગૂંચળું છે પછી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. હવે તમે જુઓ કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર લગભગ સિમિલારિટી જેવું લાગે સૂત્રના સંદર્ભમાં. પહેલામાં આપણે જે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહેતા હતા અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. હવે એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે ચુંબકીય મોમેન્ટ m સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ માટે આપણે p શબ્દ વાપરવો હતો સ્મોલ p. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ p બરાબર IA. I એટલે કેટલો પ્રવાહ પસાર થાય છે તે અને a એટલે એનું ક્ષેત્રફળ. તો m બરાબર IA. આનો એકમ પૂછાય તો એમ્પિયર મીટર સ્ક્વેર. એટલો ટૂંકો પ્રશ્ન પૂછાય કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો એકમ નીચેના પૈકી ખાલી જગ્યા છે તો એમ્પિયર મીટર સ્ક્વેર. શું થાય? એમ્પિયર મીટર સ્ક્વેર. હવે આ ગુજરાતનું ટોર્ક લાગતું ટોર્ક બરાબર તમે અહીંયા જો છો કે IA તો છે હે ને? ટોર્ક ટાઉ બરાબર IA. ટોર્ક ટાઉ બરાબર IA. પણ IA એટલે શું છે? આપણું m છે. તો આની જગ્યાએ આપણે m લખી દઈએ તો mb sin થીટા લખાય. તો ટોર્ક ટાઉ બરાબર mb એટલે ટોર્ક ટાઉ બરાબર m ક્રોસ b લખી શકાય. તો મેં અલગથી લખ્યું છે ટોર્ક ટાઉ બરાબર m ક્રોસ b mb sin થીટા. એટલા માટે સૂત્ર લખું છું જેથી કરીને નાના નાના પ્રશ્નો પૂછાય તો કિંમત મૂકીને આપણે જવાબ લાવવાના થશે. તો m ક્રોસ b એટલે mb sin થીટા. જો n આંટા હોય તો NIA આપણું મૂલ્ય મળે. એના પછી સૂત્ર લખ્યું છે કે ગુજરાતની અક્ષ પર આવું કોઈ લંબચોરસ ગૂંચળું હોય તો ગુજરાતની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો b બરાબર μ0.4π2m/x3. કોઈ x અંતર હોય ગુજરાતથી આ ગૂંચળું છે ગુજરાતથી કોઈ x અંતર માટે. હવે x અંતર જ્યારે લઈએ છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર b બરાબર μ0.4π અહીંયા 2 તો અહીંયા નથી 2 m/x3. આટલો જ ફરક છે. કોઈ ગુજરાતથી કે 10 સેન્ટીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું તો એ સંદર્ભમાં 10 સેન્ટીમીટર અંતર એટલે 10 છે અહીંયા મૂકવા પડે. તો μ0.4π m/x3. આમ કરતા કરતા કોઈ વર્તુળમય ગતિ કરે છે કોઈ ઇલેક્ટ્રોન તો એ વર્તુળમય ગતિ કરતા ઇલેક્ટ્રોન પર કોણીય વેગમાન m v/r ના ત્રિજ્યા r છે m દળવાળો ઇલેક્ટ્રોન વર્તુળમય ગતિ કરે છે નિયમિત v જેટલી ઝડપથી. અને એ વખતે અહીંયા જે બોહરનો ક્વોન્ટાઇઝેશન નિયમ nh/2π અને એનો સમન્વય કરતા છેલ્લે એક અગત્યનું પરિણામ જે આપણે યાદ રાખવાનું છે તે ગાયરોમેગ્નેટિક રેશિયો એટલે કે ગાયરોમેગ્નેટિક ગુણોત્તર. એટલે ઇલેક્ટ્રોન નો વિદ્યુત ભાગ અને એનું દળ એનો ગુણોત્તર E/n. ઇલેક્ટ્રોન અને એનું દળ એનો ગુણોત્તર એને ગાયરોમેગ્નેટિક રેશિયો કહેવામાં આવે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો ટૂંકામાં કે ગાયરોમેગ્નેટિક ગુણોત્તરનું મૂલ્ય કયું છે તો જુદા જુદા ઓપ્શન આપેલા હોય તો મૂલ્ય કેટલું યાદ રાખવાનું? 8.8 × 10⁻10 કુલમ્બ/kg. તો ગાયરોમેગ્નેટિક રેશિયો એટલે ઇલેક્ટ્રોન અને એના ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તર અને એની કિંમત 8.8 × 10⁻10 કુલમ્બ/kg જેટલું હોય છે. ખ્યાલ આવ્યો? આ કન્સેપ્ટ આપણે જોયો. હવે આપણા આ જે ચેપ્ટરના અંતિમ ચરણ તરફ જઈ રહ્યા છે ત્યારે હવે આપણે ગેલોનમીટર જે કઈ રીતે કાર્ય કરે છે એની આપણે ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો
આપણે જોયું કે પ્રબળ ચુંબકીય ક્ષેત્રના વચ્ચે જો કોઈ ગુચડું મૂકવામાં આવે તો એના ઉપર ટોર્ક લાગે. ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ NIAB, અને જો કોઈ ખૂણો હોય તો NIAB sin થીટા એ સૂત્ર મળે છે. ટોર્કના કારણે જે પરિણામ આપણે જોયું છે એ જ પરિણામનો ઉપયોગ કરીને એક સાધન બનાવવામાં આવે છે જેનું નામ છે ગેલ્વેનોમીટર. શું કહેવાય? ગેલ્વેનોમીટર. હવે એ ગેલ્વેનોમીટર કેવું હોય તો તમે જુઓ કે આવું એક બોર્ડ છે ગેલ્વેનોમીટર. અને આ ગેલ્વેનોમીટરની અંદર આ ધન ધ્રુવ, આ ઋણ ધ્રુવ, અહીંયા આ G એટલે ગેલ્વેનોમીટર, આ વચ્ચે એક નીડલ દર્શાવી છે દર્શક, અને અહીંયા નીચેથી પાયોમેટ્રિક ચેમ્બરમાં એ પરિભ્રમણ કરી શકે એવી રીતે છે, જેને અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં એને મૂકેલી છે. જ્યારે પાવર સપ્લાય આપણે આપીશું તો એ વિદ્યુત પ્રવાહની હાજરીમાં આ જે સોય છે એ સોય અંદરના ગુચડાઓ ઉપર ટોર્ક લાગતા ગુચડું પરિભ્રમણ કરે તો આ નીડલ છે એ પણ કોણાવર્તન પામશે. તો આવું ગેલ્વેનોમીટર, એની રચના, એનું સિદ્ધાંત, એનું કાર્ય શું હોય એ આપણે જરા જોઈએ. તો એની આકૃતિ માટે તમે જુઓ, આવો અંદર ભાગ જે ગુચડું છે કે વચ્ચે એક ધરી ઉપર ઘણા બધા તાર વીંટાળેલા છે, અને એ તાર વાળું એ ગુચડું વચ્ચેના ભાગમાં મૂકેલું છે, જેની બે બાજુ NS ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એવું નિયમિત સ્થિત ચુંબક બે બાજુ મૂકેલા છે, જેના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ તરફ તીર અંતર તરફ છે. તમે જુઓ તો એ રીતે ઉત્તરથી દક્ષિણ દિશાની સંદર્ભની અંદર ચુંબકીય ક્ષેત્ર મળે છે. હવે આ ચુંબકીય ક્ષેત્ર મળે, વચ્ચે આવું ગુચડું છે, જો ગુચડામાં તારમાં જો પ્રવાહ પસાર કરવામાં આવે તો એના ઉપર ટોર્ક લાગે. આપણને ખબર છે તો એ ટોર્કનું સૂત્ર શું હતું? NIAB sin થીટા. પણ અહીંયા ગુચડાનું ક્ષેત્ર સદિશ A અને ચુંબકીય ક્ષેત્ર B વચ્ચે 90 અંશનો ખૂણો બને તો મહત્તમ ટોર્ક લાગે. કે sin થીટાની મહત્તમ વેલ્યુ 1, લઘુત્તમ 0, અને એ સંદર્ભની અંદર મહત્તમ ટોર્ક ક્યારે લાગે કે જ્યારે ગુચડાનું ક્ષેત્ર સદિશ A અને આનું ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ હોય ત્યારે. એ વખતે લાગતું ટોર્ક ટાઉ મેક્સિમમ બરાબર NIAB. ચલો, ગુચડા ઉપર ટોર્ક લાગતા એ નીડલ કોણાવર્તન પામવાનું, પણ ગુચડું છે એ કોણાવર્તન તો પામશે પણ વિરુદ્ધ દિશામાં એના ઉપર પુનઃસ્થાપક ટોર્ક લાગે, એટલે પોતાની મૂળ અવસ્થા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. આપણી જે નીડલ છે પ્રવાહને કારણે ટોર્ક લાગશે, પાછું વિરુદ્ધ, તમે જો કાંટો હલે છે તો એ સંદર્ભમાં વિરુદ્ધ દિશામાં લાગતું પુનઃસ્થાપક ટોર્ક ટાઉ ચલે છે ફાઈ. કેટલું કોણાવર્તન થયું? જો કોણાવર્તન વધારે થાય તો પુનઃસ્થાપક ટોર્ક વધારે મળે, જો કોણાવર્તન ઓછું તો પુનઃસ્થાપક ટોર્ક ઓછું. તમે જુઓ અહીંયા સેન્ટરમાં 0 છે, એટલે એ વખતે કોઈ કોણાવર્તન થતું નથી. પણ ધારો કે નીડલ જમણી બાજુ ગઈ તો એ કોણાવર્તન થશે. 10, 20, 30 લખેલું છે, આ બાજુ પણ 10, 20, 30 લખ્યું છે. જે રીતે પ્રવાહ તમે સપ્લાય કરો તો એના આધારે જમણી તરફ જો દિશા બદલી કાઢો તો ડાબી તરફ કોણાવર્તન આપણને મળે. તો એ સંદર્ભમાં આ જે નીડલ છે કોણાવર્તન પામે છે તો પુનઃસ્થાપક ટોર્ક ટાઉ ચલે છે ફાઈ, અને એ સૂત્રને આપણે લખીએ ચલે છે ના જગ્યાએ ટોર્ક ટાઉ બરાબર k ફાઈ, જ્યાં k અચળાંક, એને આ જે અંદર જે નાની સ્પ્રિંગ હોય એ સ્પ્રિંગનું બળ અચળાંક કહેવામાં આવે છે. તો પુનઃસ્થાપક ટોર્ક ટાઉ બરાબર k ફાઈ, જ્યાં k
સ્પ્રિંગનો વળચરાંક અને phi એટલે કોણાવર્તન. આ પણ ટોર્ક છે, આ પણ ટોર્ક છે. આ વિદ્યુત પ્રવાહને કારણે મળતું ટોર્ક છે. આ કોણાવર્તન પામે છે ત્યારે પોતાની મૂળભૂત અવસ્થા પ્રાપ્ત કરે એ માટે લાગતું પુનઃસ્થાપક ટોર્ક છે. માટે આ બંને પરિણામોને સરખાવીએ તો NIAB બરાબર K phi. તો K phi બરાબર NIAB ત્યારે phi પુનઃસ્થાપક ટોર્કના સંદર્ભમાં કોણાવર્તન કેટલું મળે? NABK * I. n એટલે ગુચળામાં આંટાની સંખ્યા અચળ, a એના ક્ષેત્રફળ સરખું, b ચુંબકીય ક્ષેત્ર ચોક્કસ છે, k વળચળાંક પણ અચળ છે, કોના બાદ રાખશે? વિદ્યુત પ્રવાહ I ઉપર આધાર રાખે. એટલે કે phi ચલે છે I. એટલે ગુચળામાં થતું કોણાવર્તન એ કેટલો અંતર પ્રવાહ તમે પસાર કર્યો છે એ પ્રવાહ ઉપર આધાર રાખશે. જો પ્રવાહ વધારે હશે તો કોણાવર્તન વધુ થશે, પ્રવાહ ઓછો કોણાવર્તન ઓછું. તો એ સંદર્ભની અંદર અહીંયા phi ચલે છે I બરાબર. તો એ phi ચલે છે I આપણને અહીંયા મળે. ક્લિયર? તો આ અહીંયા થઈ એક ગેલોમીટરની રચનાના સંદર્ભમાં. હવે આગળ ચલિત ગુચળાવાળા ગેલોમીટરની રચના કઈ રીતે વર્ક કરે છે તે અને અગત્યનું સૂત્ર કોણાવર્તન phi બરાબર NAB/K * I એ આપણે જોયું. હવે ગેલ્વેનોમીટરનો મોસ્ટાની પ્રશ્ન છે. ગેલ્વેનોમીટરનો પ્રવાહ માપક તરીકે સીધો ઉપયોગ થઈ શકતો નથી. શા માટે? એની મુશ્કેલીઓ અને તેનું નિવારણ જણાવો. તો આવો પ્રશ્ન પૂછાય છે. હવે ગેલ્વેનોમીટર છે એ પ્રવાહની હાજરી જનરલી માપે છે. પ્રવાહની હાજરી કે પ્રવાહ છે તરત કોણાવર્તન થશે. પણ પ્રવાહ માપવા માટે શું? તો એક્ચ્યુઅલી ગેલ્વેનોમીટર પ્રવાહ માપે છે પણ એ માઇક્રો એમ્પિયર 10⁻⁻6 એમ્પિયર ના ક્રમનો હોય છે. એ ખૂબ જ સૂક્ષ્મ છે. એટલે જો મિલી એમ્પિયરનો પ્રવાહ જો તમે મૂકો એને તો એ તરત જ પેલો કાંટો છે ને એ ડેમેજ થઈ જાય, તૂટી જાય. કેમ કે એ બહુ જ સંવેદનશીલ છે. આથી માઇક્રો એમ્પિયર ક્રમનો પ્રવાહ એ માપે છે પણ 2 એમ્પિયર 3 એમ્પિયર 5 એમ્પિયર એવો પ્રવાહ હોય તો એમાં આવું સાધન વાપરી શકાતું નથી. બીજું, કોઈ પણ પરિપથની અંદર પ્રવાહ માપવો હોય તો એ પ્રવાહ માપકને શ્રેણીમાં જોડવું પડે. આ લાઈન સર શ્રેણીમાં જોડવું પડે. બરાબર? વોલ્ટમીટરને સમાંતરમાં જોડવું પડે. પણ પ્રવાહ માપવો છે એ સાધન હંમેશા શ્રેણીમાં જોડવું પડે. હવે અહીંયા જે ગુંચળું છે એ ગુંચળાના કારણે અવરોધ આ હોવાનું પોતાનું પરિણામે પરિપથમાં આ પણ અવરોધ છે. આનો પોતાનો અવરોધ એટલો બધો વધારે હોય કે જેના કારણે સાચો પ્રવાહ છે એ આપણે માપી શકતા નથી. કારણ એ છે કે ગુંચળાનો પોતાનો અવરોધ અને પરિપથનો અવરોધ એટલે અવરોધ બહુ વધી જાય અને જો અવરોધ વધે તો પ્રવાહનું સાચું મૂલ્ય આપણને મળે નહીં. તો આ રીતે ગેલ્વેનોમીટર છે એને સીધો પ્રવાહ માપક તરીકે વાપરી નથી શકતા. એના મુખ્ય આ કારણો હતા. ખૂબ જ સંવેદનશીલ,
10⁻6 એમ્પિયર ક્રમનો પ્રવાહ માપે છે. પરિપથમાં પોતાનો અવરોધ ખૂબ જ વધારે હોવાથી કુલ અવરોધ વધે છે, એટલે સાચું પ્રવાહનું મૂલ્ય મળતું નથી. તો હવે શું કરવું? મુશ્કેલી છે, તો એનું નિવારણ આપણે શોધવું પડે. તો જ્યારે નિવારણની વાત થઈ છે ત્યારે પરિપથમાં એક લઘુ અવરોધ જેને આપણે શન્ટ કહીશું, શન્ટ એસ, લઘુ અવરોધ એટલે કે શન્ટ જોડવો પડે. એટલે ધારો કે અહીંયા આ ગેલોમીટર છે, અહીંયા આ શન્ટ છે અને કોઈ પ્રવાહ આવે છે, તો એ પ્રવાહ અહીંયા આવીને ઊભો રહેશે. પ્રવાહ બહુ ડાયો છે, આપણા જો ગાંડો નથી, આંધળી નથી કરતો. અહીં જોડશે, ભાઈ મારે કઈ બાજુ જવું, આ બાજુ જવું કે આ બાજુ જવું? જોશે કે આ જી ગેલોમીટર, અરે બાપ રે, ગેલોમીટરનો અવરોધ તો 100 ઓહ્મ છે, 100 ઓહ્મ, 90 ઓહ્મ, એના કરતાં પણ વધારે ઓહ્મ અવરોધ છે. અને આ શન્ટ લઘુ અવરોધ, એનો અવરોધ 10 ઓહ્મ કે 50 ઓહ્મ છે. તો એ કયો રસ્તો પસંદ કરશે? જ્યાં અવરોધ ઓછો છે એ દિશામાં. જે અવરોધ ઓછો છે એટલે કે પ્રવાહ છે એ શંટમાં થઈને આગળ જશે, ગેલોમીટરમાં થઈને પ્રવાહ આગળ વધવાનો નથી. તો આ વખતે પ્રવાહ માપક તરીકે જો વાપરવું હોય તો એને ગેલોમીટરની સમાંતરમાં લઘુ અવરોધ એટલે કે શન્ટ જોડવો પડે. તો પેલી જે મુશ્કેલી હતી એ મુશ્કેલી આપણે નિવારી શકીએ. તો આ સરસ પ્રશ્ન તમારે જાતે લખી દેવાનો કે ગેલોમીટરનું પ્રવાહ માપક તરીકે વાપરવામાં આવતા પડતી મુશ્કેલીઓ જણાવો અને તેનું નિવારણ સમજાવો. એ પ્રશ્ન આપણે લખવાનો છે. હવે બીજો એક શબ્દ આવે છે સંવેદિતા. ગેલોમીટરની પ્રવાહ સંવેદિતા કેટલું સંવેદનશીલ છે, એટલે કે એકમ પ્રવાહ દીઠ કેટલું કોણાવર્તન થાય છે એને પ્રવાહ સંવેદિતા કહેવાય. તો અહીંયા આપણું સૂત્ર હતું phi બરાબર n a b k * i છેદમાં લાવ્યું તો શું થયું? n a b / k. તો ગેલોમીટરની પ્રવાહ સંવેદિતા phi / i બરાબર n a b / k. એટલે પ્રવાહ સંવેદિતા એકમ પ્રવાહ દીઠ મળતું આવર્તન. બરાબર? તો આ થઈ પ્રવાહ સંવેદિતા ના સંદર્ભમાં વાત. એવી જ રીતે વોલ્ટેજ સંવેદિતા એટલે એકમ વોલ્ટેજ દીઠ કેટલું કોણાવર્તન મળે છે, ત્યારે આપણું જે સૂત્ર હતું phi બરાબર n a b / k * i. દરેક બાજુ, બંને બાજુ v વોલ્ટેજ વડે ભાગતા, બંને બાજુ v વડે ભાગવામાં આવે તો phi / v બરાબર n a b / k i / v. હવે આપણો ઓહમનો નિયમ v = ir. therefore ir નીચે લઈ લઈએ તો r ક્યાં આવશે? આગળ આવશે. તો i / v બરાબર શું લખી શકાય? 1/r. તો તમે જો કે i / v એને જગ્યાએ શું લખ્યું? 1/r. તો આ જે સૂત્ર જે મળ્યું phi / v = n a b / k * 1/r, જેને વોલ્ટેજ સંવેદિતા કહેવામાં આવે છે. તો આ રીતે પ્રવાહ સંવેદિતા અને ગેલોમીટરની વોલ્ટેજ સંવેદિતા આપણને ખ્યાલ આવે. એકના આધારે બીજા અને બીજા આધારે ત્રીજાનો આપણે અનુબંધ બાંધી શકીએ. એટલે અહીંયા ગેલોમીટર છે એને પ્રવાહ માપક તરીકે પણ ઉપયોગ કરી શકાય અને વોલ્ટેજ માપક તરીકે પણ ઉપયોગ કરી શકીએ. પણ બંનેમાં ભિન્નતા તમે સમજો કે પ્રવાહ જ્યારે માપવો છે ત્યારે આપણે અહીંયા આ રીતે લઘુ અવરોધ શન્ટ સમાંતરમાં જોડવો પડે. અને આમ થાય જો સમાંતર જોડાણ કરો તો સમતુલ્ય અવરોધ હજુ પણ ઘટે.
શાંત એટલે લઘુ અવરોધ. ગેલોમીટરનો પોતાનો અવરોધ છે, બંનેને પાછા સમાંતર જોડો એટલે હજુ પણ સમતુલ્ય અવરોધ કેવો થાય? ઘટે. સમાંતરમાં અવરોધ ઘટે પરિણામી, તમને ખ્યાલ હશે. અને શ્રેણીમાં અવરોધ વધે. જ્યારે ગેલોમીટરને વોલ્ટમીટરમાં જ્યારે રૂપાંતર કરવું છે ત્યારે ગેલોમીટરને વોલ્ટમીટરમાં જ્યારે રૂપાંતર કરવું છે ત્યારે બહુ મોટો અવરોધ શ્રેણીમાં જોડવો પડે. આ યાદ રાખજો. હા, ગેલોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવું હોય ત્યારે બહુ જ મોટા મૂલ્યનો અવરોધ શ્રેણીમાં જોડવો પડે. તો આમાં શ્રેણીમાં જોડાણ, આમાં સમાંતરમાં જોડાણ, આમાં લઘુ અવરોધ, આમાં મોટો અવરોધ. આમાં લઘુ અવરોધ જેને આપણે શન્ટ એફ કહીશું, જ્યારે આમાં મોટો અવરોધ એટલે આપણે આર કહીશું. આર બીના સંદર્ભમાં કહી શકાય. તો આ રીતે આપણું જે ચેપ્ટર છે આવી એમાં કન્સેપ્ચ્યુઅલ અહીંયા જે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. ઉદાહરણના દાખલાઓ મોટાભાગના આપણે કરેલા છે. ક્યાંક ક્યાંક ટૂંકા પ્રશ્નો આપણે જોવાના છે. કઈ રીતે રૂપાંતર કરીને આવા સમીકરણોનો ઉપયોગ કરીને બધી માહિતી આપેલી છે. એમસીક્યુ આ સંદર્ભમાંથી તમને સૂત્ર જો ખબર હશે તો ચોક્કસ તમે સાચો જવાબ પ્રાપ્ત કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા લગભગ બધી થિયરી ઉદાહરણ સાથે આ ચેપ્ટરની આપણે પૂરી કરી. સરસ નોટ બનાવજો, તૈયાર કરજો, વેઇટેજ આધારિત તૈયાર કરજો કે આમાં 3-4 એમસીક્યુ છે, 2 માર્ક્સનો એક પ્રશ્ન છે, 3 માર્ક્સનો પણ એક પ્રશ્ન છે. અને મેં તમને જે આઈએમપી પ્રશ્નો અમુક ટાઈમે જે કહેતો જાઉં છું એવા પ્રશ્નો રિપીટેડલી પૂછાતા હોય છે, એનો ખ્યાલ રાખજો. બરાબર? આ ચેપ્ટર અહીંયા આપણું પૂરું. હવે પછીનું સેશનમાં નવી વાત સાથે અથવા તો કેટલાક સ્વાધ્યાયના દાખલાઓ સાથે આપણે આગળ વધીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. આભાર વિદ્યાર્થી.